યુનિટ 2 માં રીડ 1 જે ખરો એ છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી નું એક એક્ઝામ્પલ આપણે એવું સમજી શકીએ કે જે 3D પ્રિન્ટર અત્યારે તમને યુટ્યુબ પર થોડું થોડું વિડીયો જોવા મળતા હોય, મેટ્રો સિટીઝમાં જોવા મળે છે. બહુ નાના પાયે અત્યારે 3D પ્રિન્ટરથી આપણે ઇન્ડિયામાં કામ થાય છે. કંઈક પેન બનાવવાની હોય, કી ચેઇન બનાવવાનું હોય, મોબાઈલનું કંઈ સ્ટેન્ડ બનાવવાનું હોય, મોબાઈલનું કંઈક કવર ડિઝાઇન કરવાનું હોય, કંઈક સ્ટાઇલિશ ચપ્પલ કે એવું કંઈક બનાવવાનું હોય, બ્રેસલેટ બનાવવાનું હોય, આવી નાની નાની વસ્તુઓ બને છે. અને ફોરેનમાં 3D પ્રિન્ટરની મદદથી આખાના આખા ઘર બનાવવામાં આવે છે. યુટ્યુબ પર તમને એના વિડીયો મળી જશે. એટલે આપણે એ બાબતમાં નેચરલ છે, ટેકનોલોજી બાબતમાં કે ને કે કોઈ આગળ હોય કોઈ પાછળ હોય. એટલે પ્રિન્ટરની મદદથી ઘર બનાવે. દિવાલ જે ખરી તે કે ને કે ચણવામાં આવે 3D પ્રિન્ટર, અને મોટા પ્રિન્ટર આવે. આપણે ત્યાં આપણે ખાલી એટલું જોયું હોય કે પ્રિન્ટર એટલે આપણા મગજમાં શું હોય કે નાનકડું આવડું આવે સાહેબ, ભરી 5,000 7,000 10,000 ભરી કેટલાકનું હોય. પણ જે મોટા મોટા બેનરો આપણે જે જોઈએ છે, ખાસ કરીને ગવર્મેન્ટના જે પ્રોગ્રામ હોય છે તેના જે બેનર જોઈએ છે ત્યાં દિવાલ જેવડા જેવડા મોટા હોય. એના માટેનું પ્રિન્ટર કે ને એટલું જ મોટું આવે છે. એના માટેનું એટલું જ મોટું આવે. ઇવન તમે જો કદાચ ઝેરોક્સ વાળા પણ જઈને જરાક ચેક કરો ને તો તમને ખબર પડે કે અમુક અમુક ઝેરોક્સ વાળા એવા મોટા જમ્બો ઝેરોક્સ કાઢી આપતા હોય. એ ગામમાં એકાદ બે જેવા હોય કે જે લોકો આવી ઝેરોક્સ કાઢી આપતા હોય તમને મોટી સ્પેશિયાલિટી, કારણ કે પ્રિન્ટર મોંઘા આવે. અચ્છા, એનીવે મુદ્દો આપણો ખાલી એટલો છે કે ઓટોફેબ ટેકનોલોજીમાં અત્યારે આપણે એક 3D પ્રિન્ટર સમજી શકીએ. એમાં બધી થિયોરિટિકલ વાતો આપેલી છે, અને થિયોરિટિકલ વાતોમાં થોડો કંટાળો આવે અથવા તો તમે બહુ જલ્દી કનેક્ટ નહીં કરી શકો કે આ હું અલાઈ યાર છે. એટલે પહેલા એના પ્રેક્ટિકલ ડેમો બતાવી દેવા પડે કે જો આવું 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 છે. એ લોકોએ પણ એવું કર્યું છે કે પહેલા થિયરી પછી પ્રેક્ટિકલ. હું ઊંધું લેવું છું કે પહેલા પ્રેક્ટિકલ જે એપ્રોચ જે છે તે જોઈ લેવાનો, અને ત્યાર પછી આપણે જે ખરો તે એની પાછળની થિયરી શું છે તે બતાવું, જેથી કરીને એટલીસ્ટ હું કનેક્ટ કરીશ. જો પેલામાં આવું જોયું ને એ આ વસ્તુ, હા સાહેબ સમજણ પડી ગઈ. મારો હેતુ ખાલી એટલો છે. એનીવે, પાલનપુર યુથ, પાલનપુરનો જુવાનીઓ રીઇન્વેન્ટ્સ, એને ફરીથી શોધ કરી. શાની શોધ કરી? હમ્બલ વોચ. વોચ જે ખરી સીધી સાદી સરળ ગણાતી એક આપણી સામાન્ય વોચ જે ખરી એને ફરીથી બનાવી. કઈ રીતે? હમ્બલ એટલે નમ્ર થાય બેટા, અલગ અલગ શબ્દો હોય. પ્રણવ મિસ્ત્રી, નેટિવ, નેટિવનો અર્થ થાય વતની, રહેવાસી, મૂળ વતન ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત, ઉત્તર ભારત ગુજરાતમાં પાલનપુરનો વતની, પ્રોપર પાલનપુરનો પ્રોપર. શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક, ભવિષ્ય સાથે સુસંગત હોય એવી વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. આ ભાઈએ કે ને કે જે આખી, જો મારી ભૂલ નહીં થતી હોય, મેં ગૂગલ પર પણ સર્ચ કર્યું છે અને પર થોડું રિસર્ચ કર્યું છે, તો જે ગેલેક્સી શબ્દ જે ખરો સેમસંગ કંપનીમાં, અને જે આખું ગેલેક્સીની જે બધી સિરીઝ છે એ બધું આપવા વાળો આ માણસ, એ આપવા વાળો આ માણસ. તો આ ભાઈએ સૌથી પહેલા પહેલું આ બધું બનાવેલું હતું. એના જો વિડીયોઝ તમે જોશો તો ખરેખર 2009ના વિડીયો એના જોશો, 16 વર્ષ થઈ ગયા. 2025માં હજુ સુધી એ ટેકનોલોજી આપણા સુધી નથી પહોંચી. આપણા જ ગુજરાતનો છોકરો, આપણા જ ગુજરાતનો, એણે જે બધું 2009માં જે આખું કે ને કે 2009માં તો એને ઓફિશિયલી કે ને કે લેક્ચર આપેલો એના પર. એટલે એ બધા ધતિંગ તો 2005 6 7 8માં કરી ચૂક્યો હતો, અને એ બધું જે એને કે ને કે લેક્ચરમાં બતાવ્યું હજુ સુધી આપણા સુધી નથી પહોંચ્યું. હજુ પણ જોઈએ જોઈએ જોઈએ, બધું બહુ છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. આનું કંઈક બીજું પણ એક સરસ નામ કંઈક એ લોકોએ આપેલું છે, કંઈક શોર્ટ ફોર્મ સ્ટાર બને છે, સેમસંગ ટેકનોલોજી એન્ડ રિસર્ચ લેબ અમેરિકા, આવી રીતનું કંઈક સ્ટાર નામ બને છે એનું. એનો આ હેડ છે, હતો. હવે એને પોતાનું કે ને કે સેમસંગ છોડી દીધું. પહેલા માઇક્રોસોફ્ટમાં લાગેલા એ ભાઈ 2009માં હૈદરાબાદમાં. ત્યાર પછી આ બધું ચોપડીમાં નથી.
સ્કૂલના શિક્ષકો આ બધી માહિતી તમને આપી જશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. એ ભાઈ જે ખરા 2009માં અહીંયા એટલું કીધું છે કે એ કાં ભણ્યા ત્યાર પછી માઇક્રોસોફ્ટ કંપનીમાં લઈ ગયા અને ત્યાર પછી જે ખરા એ ભાઈ સેમસંગમાં લઈ ગયા અને છેલ્લા થોડાક સમયથી એ ભાઈએ સેમસંગ પણ હવે છોડી દીધું છે અને પોતાનું એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે, જે સ્ટાર્ટઅપનું નામ એને આપ્યું છે ટુ નામ આપ્યું છે. એઆઈ પર હવે એ કામ કરે છે. આ ઓલરેડી બધું એઆઈ પર જ એને કામ કરેલું હતું. આ બધું એઆઈ પર જ કામ કરેલું હતું એને 2007-8માં. ત્યારે એઆઈ શબ્દ પણ આપણે માટે કદાચ અઘરો લાગતો હતો. ત્યારે વોટ્સએપ નહીં હતું 2007-8માં તો. 2009ના એન્ડમાં અને કદાચ 2010ની શરૂઆતમાં ધીમે ધીમે વોટ્સએપ લોન્ચ થયેલું હતું. એટલે એ સમય કરતા અને ટેકનોલોજી કરતા આગળ ચાલતો માણસ છે. કારણ કે 16 વર્ષ થઈ ગયા ગુજરાતના પોયરાની ટેકનોલોજી ગુજરાતના પોયરાઓ સુધી હજુ નથી પહોંચી. તો who has designed the digital watch? એને ડિજિટલ વોચ બનાવેલી that lets you check messages with a glance. નજર નાખો એટલે કે ને કે મેસેજ તમે વાંચી શકો ઓર મેક કોન્વર્સેશન, વાતચીત જે ખરી 007 જેમ્સ બોન્ડ સ્ટાઇલ. જેમ્સ બોન્ડના ફિલ્મમાં એવું બતાવવામાં આવતું હતું. એને રિયાલિટી બનાવી દીધી વિથ ગિયર. વોચનું નામ એને આપેલું હતું સેમસંગ ગેલેક્સી ગિયર. એ વોચનું નામ છે. You are able to make calls and receive calls without even taking your phones out of your pocket, said Pranav. પ્રણવ કીધું કે ખિસ્સામાંથી ફોન કાઢ્યા વગર તમે વોચની મદદથી વાત કરી શકો. આ 2009માં કીધેલું એને. 2009ના ખેલ તો એના અલગ જ લેવલના હતા. વોચ તો બહુ નાની વસ્તુ છે. વોચ તો બહુ નાની વસ્તુ છે. એણે જે 2009માં એનો વિડીયો તમે જુઓ, મગજ જ કામ કરતું બંધ થઈ જશે કે સાહેબ આ છે હું. જોઈએ 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 જોઈએ. When he was about 11, બાળપણથી વાત ચાલુ કરી. He means પ્રણવ used to say, to be used to, get used to, habitual past. હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up I will earn a lot of name, a lot of fame. મોટો થઈને બહુ નામ કમાઈશ. Said his father કીર્તિભાઈ. એના પણ આ શબ્દો કે અમારા 11 વર્ષનો હતો ત્યારનો આવું બોલતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વી નેવર ન્યુ ઇટ વિલ બી સો સૂન. અમને નહીં ખબર હતી કે આટલી બધી નાની ઉંમરમાં 20-21 વર્ષમાં 10 વર્ષમાં જે આટલો મોટો માણસ બની જશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ. પ્રણવ બીજા બધા બાળકો જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, બુદ્ધિ આંખ પાછું આવશે. યુનિટ નંબર 7-8માં પાછું આવે છે. અને મારો આગ્રહ રહેશે કે યુટ્યુબ પર આઈક્યુ, આપણે તો આઈક્યુ નું ફૂલ ફોર્મ ના ઠેકાણા નથી પડી રહેતા. એના કરતા સમાજ આગળ વધી ગયો, દુનિયા આગળ વધી ગઈ. ઈક્યુ અને એસક્યુ સ્વામી જ્ઞાન વત્સલદાસ નો યુટ્યુબ પર વિડીયો છે 1.5 કલાકનો. હિંમત રાખીને જો જોવાતો હોય તો જોજો, સાંભળજો, સમજજો. મજાનો વિડીયો છે, જોવાલાયક વિડીયો છે. આઈક્યુ એટલે શું? આઈક્યુ થી લોકો શું કરી શકે? દુનિયાના કયા કયા મહાન માણસોનો આઈક્યુ બહુ પાવરફુલ હતો, એ લોકોએ એનાથી શું કર્યું? ઈક્યુ એટલે શું? ઇમોશનલ ક્વોશન્ટ. એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. એનાથી શું થઈ શકે? કોને કહેવાય? દુનિયાના કેવા એવા માણસો છે કે જે લોકોએ આની મદદથી કે ને કે બહુ મોટું નામ કર્યું? અને આ 3 હોય એવા લોકો કોણ કોણ છે અને એ લોકોએ શું કરીને બતાવ્યું? સુરતમાં જ એ કે ને કે લેક્ચર લાલભાઈ સ્ટેડિયમની અંદર આપવામાં આવેલો હતો. 1.5 કલાકનો મસ્ત પ્રવચન છે. Powered him to the first rank in every academic year he spent in વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. 2 વર્ષ પહેલા આ સ્કૂલની 75મી વર્ષગાંઠ હતી, જેને આપણે એમ કહી શકીએ શું કહેવાય ડાયમંડ જ્યુબલી. ત્યારે પ્રણવ મિસ્ત્રી ગુજરાત પાલનપુર આવીને ગયા. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. દરેક પ્રવૃત્તિમાં સારો. બી ઇટ સ્ટડીઝ, અભ્યાસમાં સારો, મ્યુઝિક એમાં પણ સારો, સ્પોર્ટ્સ રમતગમતમાં પણ સારો. સેડ પ્રાઉડ ફાધર
હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી બેટા, માતૃભાષામાં જ ભણ્યો છે. આપણે એવું છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો કોઈ ફરક નહીં પડે. અબ્દુલ કલામે કીધેલું હતું કે હું આજે જે આટલો ઊંચાઈ પર જે પહોંચ્યો છું, જે વિજ્ઞાની બન્યો છું, એનું કારણ એ છે કે મેં મારું પ્રાથમિક શિક્ષણ મારી માતૃભાષામાં લીધેલું હતું. આપણને જ બધો ચાલે ચાલે વાંધો. And later joined Nirma University, Ahmedabad for BE, Bachelor of Engineering in Computer Science. એવું કંઈક સમથિંગ છે કદાચ, ખબર નહીં, મારી ટાઈપિંગ મિસ્ટેક થયો હતો. ચોપડીમાં જરાક ચેક કરજો કે કોમ્પ્યુટર સાયન્સ છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. બીઈ, એને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીઈ ની ડિગ્રી મેળવવા માટે નિરમા યુનિવર્સિટી જોઈન કરેલી. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર્સ પૂરું કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં ફ્રોમ આઈઆઈટી મુંબઈ. એને ત્યાંથી પોતાનું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું. વિચ અર્ન હિમ અ જોબ એટ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. એની હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટ કંપનીની જે ઓફિસ કરી ત્યાં એની નોકરી લાગી. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને પ્રેસિડેન્ટ પાસેથી એવોર્ડ પણ મેળવ્યો. He said, from my engineering to in computer science to my masters, એન્જિનિયરિંગ એને ચાલુ કર્યું ફર્સ્ટ યર થી લઈને માસ્ટર ડિગ્રી સુધી 5 વર્ષમાં. આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ, એને વિવિધ અલગ અલગ જુદી જુદી ફિલ્ડ પર એને કામ કર્યું. લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન, HCI નો મિનિંગ થાય. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કોમ્પ્યુટિંગ, આ બધામાં એને કામ કર્યું. સાહેબ આ બધું છે હું બેટા, આપણે 11માં નો ઇંગ્લિશના પાઠ પર ફોકસ કરો. આ એન્જિનિયરિંગમાં આવતા બધા વિષયો છે. હજુ વાર છે, હજુ વાર છે, વાર છે, વાર છે. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. આ લિસ્ટ હજુ લાંબુ છે. I explored the fields with different projects and research papers. આ બધા જે વિષયો જે ખરા એમાં એને પ્રોજેક્ટ કર્યા, એના પર એને રિસર્ચ પેપર રજૂ કર્યા. Here are some of my projects in brief. ટૂંકમાં, ટૂંકમાં એના વિશે, બ્રીફ એટલે ટૂંકમાં, ઇન શોર્ટ એને માહિતી આપી છે. ટેલીટચ. ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂરથી તમે વસ્તુઓને ટચ કરી શકો. એ સાહેબ આમાં તો આ મોબાઈલ નહીં, નહીં, વસ્તુ આ છે બેટા, એને અહીંયાથી ઓપરેટ કરે છે, એને અહીંયાથી ઓપરેટ કરે છે. ફોન દૂર કશે પડ્યો હશે, એ હાથમાં જ ચાલુ. ટેલીટચ lets you touch and control things from a distance, દૂરથી. See through your smartphone's camera. તમારા સ્માર્ટફોનના કેમેરાથી તમે વસ્તુઓને બધી જોઈ શકશો. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. આના માટે એની ડેસ્ક. અમે છેલ્લા 5 વર્ષથી, કદાચ વધારે ટાઈમ થઈ ગયો, અમે 5 વર્ષથી આ સોફ્ટવેર યુઝ કરીએ. દુનિયાના કોઈ પણ ખૂણેથી, દુનિયાના બીજા કોઈ પણ ખૂણેનો લેપટોપ, કોમ્પ્યુટર તમે કંટ્રોલ કરી શકો, હેન્ડલ કરી શકો. પેલા એ તમને એના એની ડેસ્કનો આઈડી આપ્યું હોય તો. એમને એમ નહીં થાય, હેક નહીં થાય. આ ઓફિશિયલી આવી રીતે એકબીજાને હેલ્પ કરવા માટેનો સોફ્ટવેર છે. નેટ પર ફ્રીમાં મળે છે. અને હવે કદાચ મોબાઈલમાં પણ એપની ફોર્મેટમાં અવેલેબલ છે. તો તમે એક મોબાઈલથી બીજો મોબાઈલ, એક મોબાઈલથી બીજું કોમ્પ્યુટર, એ પણ તમે હેન્ડલ કરી શકો. એની ડેસ્ક. સામેવાળાએ તમને આઈડી આપ્યું હોય તો. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ. એપ્લાયન્સ એટલે સાધનો. ફ્રોમ ડિસ્ટન્સ, ઇન અ ફન વે. મજા આવે એ રીતે તમે કે ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, દરવાજો ખોલી શકો. ટર્ન ઓન ધેટ લાઇટ, કોઈ લાઇટ ચાલુ બંધ કરવી હોય, આ બધું જસ્ટ ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન, સ્ક્રીન પર ટચ કરીને આ તમે કરી શકો છો. ઇટ ઇઝ સિમ્પલ. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ. તમારી જે દુનિયા છે, મારે લાઇટ ચાલુ કરવી છે, મારે પંખો ચાલુ કરવો છે, મારે એસી, વચ્ચે એલજી વાળાએ એવી રીતનું લાવેલા હતા, SMS ગોન, એસી ઓન. હું કે નહીં કે રાજહંસ પર રાત્રે 12 વાગે મૂવી જોઈને નીકળ્યો છું કે સાહેબ ગરમીનો માહોલ છે, ત્યાં તો એસીમાં બેઠેલા હતા, કારમાં પણ એસી છે, ઘરે જાઉં ત્યારે ઠંડક હોવી જોઈએ, ત્યાંથી SMS મોકલી આપવાનો ઓન. એટલે ઘરે કે ને કે એસી તમારું ચાલુ થઈ જાય. ઓફનો મેસેજ મોકલી આપો, એસી બંધ થઈ જાય. નેટ પર સર્ચ કરો, SMS ગોન, એસી ઓન આવી જશે.
સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી નો અર્થ હશે મૂળભૂત રીતે. આજે તમે હાથમાં એને પહેરેલું જુઓ છો બેટા, એ માઉસ છે. એવું થોડું હોય કઈ. જૂના જમાનાનું વાયર વાળું માઉસ આવતું, હજુ પણ કદાચ સ્કૂલોમાં હોય. અને તેમાં પાછો નીચે બોલ આવતો અને તેમાં રોલર આવતા. એ ભાઈએ માઉસ આખું ખોલી કાઢ્યું. એમાં શું આવે? આમાં શું આવે? સર અમે પણ આવતીકાલે ગઈને સ્કૂલના કે ને બધા કીબોર્ડ ને માઉસ ખોલે. ઓ નાલાયકો, એવું નહીં કરતા. સ્કૂલ વાળા તમને ખોલી કાઢે. બે બે જે બટન જે ખરા તેની મદદથી એને કીધું કે ભાઈ બે આંગળીનું તો થઈ ગયું, બાકી બે આંગળી હજુ રહી ગઈ. દોસ્તારનો માઉસ લઈ આવ્યો, એ ખોલી કાઢ્યો. એમાંથી પેલા જે કે ને કે જે એના રોલર હતા, જે સેન્સર હતા તે કાઢ્યા. આંગળામાં રીવીટીની જેમ પહેરાવડાવી દીધું. કે હવે જે આને ઓપરેટ કરું એ પ્રમાણે કોમ્પ્યુટરમાં કે ને કે એનું રેપ્લિકા બનવું જોઈએ. આપણે તો કોઈ દિવસ સૌ મગજ ચાલે, આપણે તો વાયરલેસ માઉસ. અરે અમે તો વાયરલેસ. અલા હું એમાં તે હું કર્યું? ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર. આને કંઈક અલગ આપ્યું છે. આ તો અલગ ફોટો મેં તમને સમજાયો. આ અલગ કે છે, ચેક કરજો. ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. હલો, ફોટો તમારા બોડીમાં સેવ થાય, પીડીએફ તમારા બોડીમાં સેવ થાય. ને આ બધા ધતિંગ 2009 માં વિડીયો બતાવ્યો છે એને જાતે કરીને. જાતે. એટલે જ મેં કીધું 16 વર્ષ થઈ ગયા, ગુજરાતના પોયરાની ટેકનોલોજી હજુ ગુજરાતના પોયરાઓ સુધી નથી આવી. હજુ આગળ ચાલીએ. એન્ડ પાસ ઇટ ટુ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. જે આપણે સામાન્ય મોબાઈલમાં બેગ જવું હોય, મોબાઈલમાં આપણે જો બેગ જવું હોય તો આપણે શું કરીએ? તો કે સર આમ ખાલી કરવાનું. એ ટચ જેસ્ચર. આમ કર્યું, એ ટચ જેસ્ચર. બધી એપ ખોલવી, આવ્યું, આવી ગયું ટચ જેસ્ચર. ટચ જેસ્ચર. જેસ્ચર એટલે હાવભાવ, યુ યુ યુ. તો એ ભાઈ કહે છે કે ટચ જેસ્ચર થી ફોટો તમારી બોડીમાં સેવ કર્યો, કે મોબાઈલમાં જવા દેવો છે, એને ટચ કરું એમાં ફોટો આવી જશે. એમાં ફોટો આવી જશે. હજુ 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 ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એક્સેટ્રા. એમાંથી જે કંઈમાંથી ફાઇલ જોઈતી હોય તેને ટચ કરો. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. તમારી અંદર ફાઇલ સેવ થઈ જશે. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. જેમાં તમારે મૂકવી હોય, પેસ્ટ કરવી હોય તેને ટચ કરો, ફાઇલ એમાં જતી રહેશે. ફાઇલ એમાં જતી રહેશે. સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન. ટચ કરીને તમે એને ઓપરેટ કરી શકો એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. આ કઈ ભલતું લેવાઈ ગયું છે. ચાલજો, થઈ ગયું. હાજી, જ્યાંથી કોપી કરવું છે, જે વસ્તુને કોપી કરવી છે ટચ કરો, જ્યાં મૂકવી છે એને ટચ કરો, કામ તમારું થઈ જશે. સનફ્લાવર. સનફ્લાવર લેટ્સ યુ ટ્રેક ધ સન. સૂર્યને ટ્રેક કરે. સૂર્ય કાં છે? કે સાહેબ અત્યારે વાદળ છાયું વાતાવરણ એટલે સૂર્ય નહીં દેખાય, એને હો ટ્રેક કરે. કેમ? ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. કૃત્રિમ બનાવટી સૂર્યમુખીનું ફૂલ છે. વિથ સિમ્પલ ઓપીએમપી 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર. આપણે ત્યાં કેડી ઇલેક્ટ્રોનિક્સમાં જતા રહો, ત્યાં પણ મળી જશે. ત્યાં નહીં મળે તો કે ને કે રાજાણી ઇલેક્ટ્રોનિક્સમાં જતા રહો, ગેરંટી મળશે. સિમ્પલ એક કે ને કે ફોટો સેન્સર અને નાનકડી સર્કિટ. નાનકડી સર્કિટ. હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન. જે સૂર્યની સાથે સાથે ફરતું રહેશે. પછી મેઇન સર્કિટનો બેઝ આ. પછી તો બધી મોટર ને આ બધું મૂકેલું એને ફેરવવા માટે તે અલગ વસ્તુ છે. મેઇન કન્સેપ્ટ જે સર્કિટ જે ખરીદી આ સર્કિટ હોય એને કહી દીધી. વિચ વુડ મૂવ વિથ ધ સન. સૂર્યની સાથે સાથે ફરતું રહેશે. જો કે લેટર પાછળથી the concept was very efficiently used in solar panels at his institute as એટલે કારણ કે પાછળથી એની જ સંસ્થામાં એણે આ સોલર પેનલની અંદર આ કન્સેપ્ટ યુઝ કર્યો. પહેલા તો નાનું જ બનાવ્યું હશે, પછી આ મોટો કન્સેપ્ટ આખો બનાવ્યો.
પેલા ફરવું જોઈએ એમ, સૂર્યની ફરતે સાથે સાથે ફરવું જોઈએ. કારણ કે ધ પેનલ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ. દર વખતે પેનલ જે ખરી તે પોતાની રીતે ફર્યા કરશે. અત્યારે તો આપણી સોલર પેનલ તો ફિક્સ જ હોય. સૂર્ય સવારે આ બાજુ ઉગે, સવારની પોરમાં સોલર પેનલ આમ થઈ જશે, બપોરે ઉપર જતી રહેશે, સાંજે આ બાજુ આવી જશે. કે નવરા બેઠા સોલર પેનલ જ ફેરવ્યા કરવાના. હે સોલર પેનલ ને બેટા કે ને કે ચાર્જ કરવા માટે, જેથી કરીને સોલર પેનલ મેક્સિમમ એના પર કે ને કે સૂર્યનો પ્રકાશ પડે. આપણે તો સોલર પેનલ આમ ફિટ કરેલી છે, સૂર્ય આ બાજુ ઈગો, સૂર્ય આ બાજુ ઈગો, સૂર્ય ઉગી ગયો એટલે પેલો આમ ફરી જાય ને આમ રહેશે. કેમ? તો સૂર્ય આ એંગલ પર છે, ઉપર આવ્યું એટલે આમ થઈ જશે, ઉપર ઓર આવ્યું તો આમ થઈ જશે. હીરવા આખું આજે ખરું 20 ફૂટનું આઈટમ છે, 20 ફૂટથી વધારે ઊંચી આઈટમ છે. ઘરના લેવલ ટુ લેવલ જાણે આવી જાય. જો ને આહા. સિક્સ સેન્સ ઇઝ અ વિયરેબલ, પહેરી શકાય તેવું બેટા, પહેરી શકાય તેવું. જેસ્ચરલ એટલે હાવભાવ વાળું. ઇન્ટરફેસ એટલે માધ્યમ છે. ધેટ ઓગમેન્ટ, ઓગમેન્ટ એટલે ઉમેરવું. ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. આપણી આસપાસ જે કંઈ પણ વસ્તુઓ છે તેને ડિજિટલ ઇન્ફોર્મેશનથી, માહિતીથી ભરી દેશે. સપોઝ કરો કે આ પેન છે, એના પર આપણે હવે અત્યારે ગૂગલ લેન્સ આવી ગયું છે. ગૂગલ લેન્સ અત્યારે એ જ કરે છે. ફિઝિકલ વર્લ્ડ એની અંદર કે આને સ્કેન કરો એટલે એના ડિજિટલ ફોટા અને જે કે પણ એની પ્રાઇસ આવી જશે. ગૂગલ લેન્સ આપણે, અચ્છા અચ્છા, તો વાંધો નહીં. પણ એ માણસ ગૂગલ લેન્સ તો અત્યારે 2 વર્ષથી આવ્યું. એ માણસે 20 વર્ષ પહેલા વાત કરેલી, 2005માં એની વાત કરતો, એના અખતરા કરતો. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ ધેટ ઇન્ફોર્મેશન. એની માહિતી પર તમે કામ પણ કરી શકો બાય યુઝિંગ અ કેમેરા. પહેલા આવું કરેલું હતું, આના પહેલાનું પણ છે કે પ્રોજેક્ટર જ ઉપર માથા પર મૂકી દીધેલું એને. પછી એનું હેલ્મેટ જે ખરું બાઇકનું તે પહેર્યું, એની ઉપર કે ને કે પ્રોજેક્ટર અને એક બાજુ કેમેરો ચોંટાડ્યો એને. પછી આ ત્રીજી આઈટમ છે, આમાં ટોપી છે કદાચ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ ટાઇની પ્રોજેક્ટર. આ જે ખરું પ્રોજેક્ટર આમાં નથી બતાવ્યું, પ્રોજેક્ટર આમાં ઉપર બતાવેલું છે. અહીંયા પ્રોજેક્ટર છે, આમાં એને માથા પર મૂકેલું, કેમેરો અહીંયા રાખેલો, પછી એને જે ખરું પ્રોજેક્ટર જે ખરું તે અહીંયા રાખી દીધું, આયરું પ્રોજેક્ટર, અને કેમેરો અહીંયા રાખ્યો એને, કે જરા કે લેવલ ટુ લેવલ આવે એમ. ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ, માઉન્ટ એટલે ફિટ, માઉન્ટ નો અર્થ થશે ફિટ, ફિટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ. પેન્ડન્ટ ની જેમ ગળામાં પહેરીને ફર્યા કરે. વજન નહીં લાગે? નથી લાગતું. સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી. તમે જે જો છો તે પણ જોઈ છે. આયરુઆ સિક્સ સેન્સ. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ, જોઈ શકો તે રીતે અંદર વધારાનો એડ કરે. ઓન એની સરફેસ, કોઈ પણ જગ્યા પર, પોડિયમ છે એની ઉપર આવી જાય, દિવાલ છે દિવાલની ઉપર આવી જશે, આ બાજુ બોર્ડ છે તો એની ઉપર ડિસ્પ્લે આવી જશે, કારણ કે પ્રોજેક્ટર પેલું અહીંયા છે. એઝ વી આર ઇન્ટરેક્ટ ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. જે માહિતી, વિડીયો બતાવો, વિડીયો બતાવો, વિડીયો બતાવો એટલે વધારે ખ્યાલ આવશે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, વોલ્સ, ફિઝિકલ ઓબ્જેક્ટ, ગમે ત્યાં માહિતી આવી જાય અરાઉન્ડ અસ એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. જે માહિતી કે નહીં કે પ્રોજેક્ટ થઈ છે દિવાલ પર, તેમાં પાછો ફોટો ઝૂમ કરવો છે, ક્રોપ કરવો છે, એમાં કઈ એડિટિંગ કરવું છે, થાય. સાહેબ કેવી રીતે વિડીયો બતાવું? થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર, આર મુવમેન્ટ એન્ડ અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. એ વસ્તુને તમે કે ને કે ઝૂમ કરો, ક્રોપ કરો, આ બધું શક્ય છે હાથ ને આંગળાની મુવમેન્ટથી. સિક્સ સેન્સ એટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન. કન્ફાઇન નો અર્થ હશે લિમિટ. બાય સીમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. સિક્સ સેન્સ ટેકનોલોજી એવી છે કે જે એની એક મર્યાદા હતી કે મારે જો ફોટો પાડવો હોય તો કેમેરો જોઈએ, એક કેમેરાની જરૂર નથી, ખાલી આમ કરો ફોટો પડી જશે. ક્યાં સ્ટોર થશે? તમારા બોડીમાં. મોબાઈલમાં લાવો છે, મોબાઈલને ટચ કરી દો, મોબાઈલમાં આવી ગયો. તમારે જો ગેમ રમવી હતી તો કે સાહેબ મોબાઈલ જોઈએ, એ કહેશે કે લાવ એક પણ કોઈ પણ કાગળ આપી દે મને, અથવા તો ચોપડી આપી દે. એ જે ખરો એ ચોપડીની ઉપર ડિસ્પ્લે લઈ આવે.
અને જેમ જેમ ફેરવે તેમ તેમ કે ને ગેમ રમાયા કરે. આસ્ફાલ્ટ 8 કાગળ પર રમે, કોરા કાગળ પર એ આસ્ફાલ્ટ 8 રમ્યા કરે. એન્ડ thus making the entire world your computer. જે વસ્તુ મળે એને કોમ્પ્યુટર બનાવી દે. દિવાલ મળી તો દિવાલ પર કોમ્પ્યુટર ચાલુ, ટેબલ મળ્યું તો ટેબલ પર ચાલુ, બેન્ચ મળી તો બેન્ચ પર ચાલુ, કાગળ મળ્યું તો કાગળ પર ચાલુ. સો આ જે ખરું એ પ્રણવ મિસ્ત્રી છે બેટા. આનો વિડીયો જોઈએ તો મજા આવશે, આનો વિડીયો જોઈએ.